जय श्री कृष्ण। आज काले આપણે જે બ્લાઉઝનું કટિંગ કર્યું હતું એમાં પાર્ટ 3 માં આપણે કાપડ ઉપર કેવી રીતના બ્લાઉઝ પાથરવાનું એનું છે ઈ જો હાલો। સૌથી પહેલા આપણે કાપડને ફોલ્ડ કરી લેવાનું। જો સૌથી પહેલા આપણે આ કાપડને ફોલ્ડ કરી લેવાનું। હવે ડબલ ફોલ્ડમાં પછી આપણે આ પેટર્ન નીચે આવે છે એટલે સ્લીવનું પેટર્ન આપણે આ બાંધણી છે એટલે આ સ્લીવની પેટર્ન આપણે આમ મૂકવાની અહીંયા આમ સેટ કરીને મૂકી દેવાનું છે અને કાપડને થોડુંક હજી આગળ જવા દેવાનું છે। જો હવે અને એવી રીતના સેટ કરી લેવાનું છે। પછી એને અહીંયાથી ઉપરથી જ આપણે ઉપરથી જ આપણે આમ કટ કરી દેવાનું। આપણે આ થઈ ગયું સ્લીવની કટિંગ। આપણે આ સ્લીવની કટિંગ થઈ ગઈ। હવે આમાં આપણે કટોરીનું ગોઠવવાનું। આ કટોરીનું હંમેશા ઉરેબમાં જ ગોઠવવાનું। જો આમ ઉરેબમાં જ રાખવાનું। આમ આવી જઈએ અહીંયા આવી જશે। જો આમ રાખીને હું તમને કટોરી પેપર ઉપર કેમ કટિંગ કરવાનું એની વિડીયો હું તમને નાખીશ, એમાં શીખવાડીશ। એમાં તમે જોજો એકદમ સરળ રીતે કટોરી કેમ કટિંગ કરવાની। આ થઈ ગયું કટોરીનું। હવે આપણે યોગનું કટિંગ કરવાનું છે। હવે આ પાછળનો ભાગ કટ કરવાનો। એ પાછળના ભાગમાં પેટર્ન છે એટલે આમાં આપણે પેટર્નમાં જ મૂકી દેવાની। પેટર્ન આવે સ્લીવ બાજુ પેટર્ન આવે એટલે આમ એટલું કપડું ફોલ્ડ કરી લેવાનું। જો થોડુંક મોટું જ કટ કરવાનું એટલે આપણે એમાં ખોલા ન પડે ને કાપડમાં, એટલે માપ કરતાં અસ્તરમાં થોડુંક મોટું કટિંગ કરવાનું। જો થઈ ગયું। હવે આપણે યોગનું કટિંગ અને ફ્રન્ટનું કટિંગ કરવાનું છે। ફ્રન્ટનું માપ ડબલ ફોલ્ડ કરી દેવાનું છે। ડબલ ફોલ્ડ કરી દેવાનું છે। જો આમ ડબલ ફોલ્ડ કરીને પછી આ ફ્રન્ટનું કટિંગ આપણે કરી લેવાનું છે। જો હજી થોડુંક મોટું કટોરીવાળા મોટું વિડીયો મોટું થઈ જાય એટલે હું શોર્ટમાં વિડીયો બનાવીને તમને નાખીશ, એટલે તમે એક એક પાર્ટ જોજો અને એક એક પાર્ટમાં તમે શીખજો, એમાં સરસ તમને આવડી જાય। મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવજો। અને જો હવે યોગનું કટિંગ થઈ ગયું। એટલો કપડું આ પાઇપ થ્રુ અને બીજું આ પાઇપ થ્રુ આપણે હવે આમાં યોગનું કટિંગ થઈ જાય। આની સ્ટિચિંગની વિડીયો હું તમને નાખીશ અને 4 થી 4:30 હું લાઈવ આવ્યું, મારા હારે લાઈવમાં જોઈન થજો, એમાં હું શીખવાડું। જય શ્રી કૃષ્ણ। થઈ ગયું।